હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમ 2ના મેથેમેટિક્સ એટલે કે એપ્લાઇડ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 5 સ્ટેટિસ્ટિક્સ ગુજરાતીમાં આંકડાશાસ્ત્ર એની ટાઈપ નંબર 3નો અભ્યાસ કરીશું. આપણે ઓલરેડી ટાઈપ 2 શીખવાડી દીધી છે. પહેલી ટાઈપમાં મધ્યક એટલે કે મીન અને બીજી ટાઈપમાં પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. ટાઈપ નંબર જે 3 છે એ મીન ડેવિએશન છે, એને ગુજરાતીમાં સરેરાશ વિચલન બી કહેવામાં આવે છે. તો એનો અભ્યાસ કરીશું આપણે આ વિડીયોની અંદર. તો સૌથી પહેલાં આની ફોર્મ્યુલા કઈ લાગશે એ તમને બતાવી દઉં. દરેક ટાઈપની અંદર જે રીતે આપણે બે ફોર્મ્યુલા જોઈએ છે, આ ટાઈપની અંદર બી બે ફોર્મ્યુલા લાગશે. એક લાગશે આપણી અવર્ગીકૃત માહિતી માટે એટલે કે અનક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન, અને બીજી આવશે વર્ગીકૃત માહિતી માટે. ઓકે, ચાલો મીન ડેવિએશન છે ને એમડી કહી દઈએ તો એમડીની ફોર્મ્યુલા થશે અહીંયા સમેશન ઓફ xi માઇનસ x બાર અપોન n. માન લેવાનું છે અહીંયા એટલે કે મોડ લેવાનો છે આપણે, અને આની ફોર્મ્યુલા બી સેમ જ છે, ખાલી fi વડે મલ્ટીપ્લાય કરી દેવાના છે. તો સિગ્મા fi ઇન્ટુ xi માઇનસ x બાર અપોન સિગ્મા fi લખો અથવા તો n લખો, બરાબર. ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી લેવાની નીચે અને ઉપર લેવાનું ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. ઓકે, તો એકદમ ઇઝી મેથડ છે આ બી. સ્ટાન્ડર્ડ ડેવિએશન જેવું જ થોડું કંઈક કરવાનું છે. એક દાખલાથી તમને સમજાવીશ. તો પહેલાં એક એક્ઝામ્પલ આપણે એવો લઈશું કે જેમાં અનક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન એટલે કે અવર્ગીકૃત માહિતી આપેલી હોય. તો અહીંયા આપેલું છે કે 4 6 2 4 5 4 4 5 3 4 એવું અલગ અલગ કિંમત આપેલી. તો આપણે એને xi કહી દઈએ. તો xi લખી દો અહીંયા 4 6 2 4 5 4 4 5 4. ઓકે, 4 5 3 4 4 5 3 4. અહીંયા આપણે બધાનો સરવાળો કરી દેવાનું, લખી દેવાનું સિગ્મા xi. ઓકે, કેલ્શિયમ કરવાનું છે. 4 ને 6 10 ને 2 12. આ તો ઇઝી થઈ જશે. 12 ને 4 16 ને 5 21 ને 4 25 ને 4 29 ને 5 34 ને 3 37 અને 4 41. ઓકે, તે છતાં કેલ્સીની અંદર એકવાર ટ્રાય કરી લેવાનું. 4 6 2 4 5 4 પ્લસ 4 5 3 4. ઓકે, ચાલો 41 આવે છે. ક્લિયર છે. તો આપણે અહીંયા અલગથી પહેલાં મધ્યક શોધી લઈએ. મધ્યક એટલે કે મીન શોધી લઈએ. તેની ફોર્મ્યુલા હતી સિગ્મા xi સમેશન ઓફ xi અપોન n. ચલો, તો સિગ્મા આપણો આવ્યો 41. ટોટલ નંબર કેટલા છે અહીંયા? 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, 10 છે તો અહીંયા લખી દઉં 10. તો આન્સર આવ્યો મારો 4.1. તો x બાર મળી ગયો. તો ટેબલની અંદર બીજી વસ્તુ લેવાની છે આપણે, xi માઇનસ x બારનું માન જ લઈ લઈશું ડાયરેક્ટ. એનો મતલબ કે જો કેલ્સીની અંદર માઇનસ બતાવશે તો બી આપણે પ્લસ કરીને લખીશું, કારણ કે આપણે એનો મોડ લઈ લીધેલો છે. સોરી. ઓકે, ચાલો શું કરવાનું છે? તો આ 4માંથી માઇનસ કરવાના છે 4.1, અને કેલ્સીની અંદર જો અગર માઇનસ બતાવે તો બી આપણે એને પ્લસ લખી દઈશું. તો માઇનસ 0.1 બતાવે છે તો હું 0.1 લખી દઈશ. ચાલો, એ જ રીતે 6માંથી માઇનસ કરવાના છે 4.1, તો આન્સર આવે છે મારો 1.9. 2માંથી બી માઇનસ કરવાના છે 4.1, તો એક મિનિટ, 2 minus 4.1, તો આન્સર આવે છે માઇનસ 2.1. 4માંથી 4.1 માઇનસ કરીશું તો માઇનસ 0.1 આવશે. ઓકે, પણ પ્લસ લખવાના, સોરી અહીંયા મારથી ભૂલ થઈ ગઈ, માઇનસ લખવાનું નથી આપણે, જે આન્સર આવે એને પ્લસ કરીને લખવાનું છે. ઓકે, ચાલો પછી 5માંથી માઇનસ કરીએ એટલે 0.9 આવશે. 4માંથી ફરી માઇનસ કરીએ 0.1, 4માંથી ફરી માઇનસ કરીએ 0.1, 5માંથી માઇનસ કરીએ 0.9, 3માંથી માઇનસ કરીએ તો આવશે 1.1, અને ફરી 4માંથી માઇનસ કરીએ તો આવશે 0.1. ચલો, બધાનું એડિશન કરી દેવાનું છે. તો પહેલું 0.1, પછી 1.9, પછી 2.1, પછી સોરી 2.1 પછી પ્લસ 0.1 પ્લસ 0.9 પ્લસ 0.1 પ્લસ 0.1 પ્લસ 0.9 પ્લસ 1.1 પ્લસ 0.1. તો આન્સર આવે છે મારો 7.4. સમેશન ઓફ xi માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ 7.4. ચલો, હવે પછી ફોર્મ્યુલા લખવાની છે આપણી મીન ડેવિએશનની. તો ફોર્મ્યુલા તમને લખાવી મેં એ રીતે સમેશન ઓફ xi માઇનસ x બાર અપોન n. તો ચાલો, આન્સર આવ્યો મારો 7.4. n એટલે કે ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી 10 છે, તો ડિવાઈડ કરી દઈએ એને. તો 7.4 ડિવાઈડ બાય એટલે એક પોઈન્ટ કપાઈ જશે ખાલી, એટલે 0.74 આન્સર આવશે. તો આપણું મીન ડેવિએશન મળી ગયું 0.74. ઇઝી છે આ તો એકદમ. સ્ક્વેર બી નહીં કરવાનું કે નહીં કરવાનું આપણે સ્ક્વેર રૂટ. ઓકે, ચાલો આ થઈ ગયું.
હવે બીજું ક્લાસિફાઈડ માટે જોઈ લઈએ. તો ક્લાસિફાઈડમાં આ બે રીતના જ એક્ઝામ્પલ આવે. કાં તો તમને ક્લાસ આપેલો હોય, કાં તો તમને ડાયરેક્ટ એક્સઆઈ આપેલા હોય. દરેક દાખલાની અંદર કહું છું એક્સઆઈ આપેલો હોય, ક્લાસ આપેલો હોય, બંને સેમ જ થઈ જાય. કેવી રીતે ફરી એકવાર અહીંયા સમજાવી દઉં. તો અહીંયા તમને વર્ગ આપેલા છે, એના પછી આપણે શોધીશું એક્સઆઈ શોધીશું. ચલો અહીંયા 30 40 પછી 40 50 થી લઈને 100 સુધી છે. ચાલો ઓકે 100 સુધી લખી દઈએ પહેલાં. પછી એ બધાના આપણે મિડ પોઈન્ટ એટલે કે મધ્ય કિંમત ફાઇન્ડ કરવાની, જે આપણા એક્સઆઈ થઈ જશે. તો જે રીતે આપણને ખબર જ છે કે 30 ને 40 વચ્ચે 35 આવે. જો ના ખબર હોય તો બંનેનું એડિશન કરીને ડિવાઈડ બાય 2 કરી દેવાનું. ચલો આનું 45 આવશે, બધામાં 10 10ની ગેપ કરી દેવાની. પછી 65 75 85 અને 95. ચલો આ તો એક્સઆઈ થઈ ગયા. એફઆઈ આપણને આપેલા છે, લખી દઈએ અહીંયા 3 7 12 15 8 3 2 અને એનું એડિશન કરી દેવાનું અહીંયા સિગ્મા એફઆઈ. ઓકે ચાલો 3 ને 7 10 ને 12 22 ને 15 47 નહીં સોરી 37 ને 8 45 ને 5 50. સિગ્મા એક્સઆઈ તૈયાર થઈ ગયા. હવે બંનેનો ગુણાકાર દેવાનો, એફઆઈ એક્સઆઈ કરી દઈએ કે જેનાથી આપણને મધ્યક મળી જશે. તો 35 ગુણ્યા 3 કરે 105 થઈ ગયા ભાઈ. 45 ગુણ્યા 7 કરીએ તો 315 આવે છે. 55 ગુણ્યા 12 કરીએ તો આન્સર આવે છે 660. 65 ગુણ્યા 15 કરવાના તો આન્સર આવે છે 975. એના પછી 75 ઇન્ટુ 8 કરવાના તો આન્સર આવે છે 600. એના પછી 85 ઇન્ટુ 3 કરીએ તો આન્સર આવે છે 255. એના પછી 95 ઇન્ટુ 2 કરીએ તો આન્સર આવે છે 190. આ બધાનું એડિશન કરીએ કે જેની મદદથી આપણને મધ્યક મળશે એક્સ બાર. ઓકે ચલો પહેલાં એડ કરી લો. 105 પ્લસ 315 પ્લસ 660 પ્લસ 975 પ્લસ 600 પ્લસ 255 પ્લસ 190. ઓકે ચલો આન્સર આવે છે 3100. ચલો આના પરથી આપણે સાઈડ પર કોઈક જગ્યાએ અત્યારે સાઈડ પર લખું છું. એક્ઝામમાં તો આપણે દાખલાની નીચે લખવાનું છે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો આન્સર આવશે 3100 અપોન સિગ્મા એફઆઈ હતા આપણા 50. ઓકે ચાલો તો 3100 ડિવાઈડ બાય 50 કરું. આન્સર આવે મારો 62. તો અહીંયા લખી દઈએ એક્સ બાર આવી ગયા 62. ટેબલમાં એક વસ્તુ એડ કરવાની છે. ઓકે એને ઉપર લઈ જઈએ. ઓકે ચલો ટેબલમાં એક વસ્તુ એડ કરવાની છે. આપણે અહીંયા લખું છું એક્સઆઈ માઇનસ એક્સ બારનું માન એટલે કે એનું માનાંક શોધવાનું. એના પછી બે એક વસ્તુ એડ કરવાની છે. એક્સ બાર આપણને ખબર છે 62. એને અહીંયા બાજુમાં લખી દઉં છું, થોડી જગ્યા જોઈશે અહીંયા. એટલે અહીંયા 3100 અપોન 50 તો મારો આન્સર હતો 62. ઓકે ચલો એક્સઆઈ માઇનસ એક્સ બાર એના પછી એને એફઆઈ જોડે આપણે મલ્ટીપ્લાય બી કરવાનો છે. ઓકે ચલો એક્સઆઈ માઇનસ એક્સ બાર. તો અહીંયા દેખો એક્સઆઈની આ લાઈન છે, એમાંથી આપણે બાદ કરવાનો છે એક્સ બાર જે 62 આવ્યો છે, પણ માન એટલે પ્લસ કરીને જ લખવાનું. તો 35 માઇનસ 62 કરું તો આન્સર આવે છે મારો -27, પણ હું પ્લસ લખીશ. પછી 45 માઇનસ 62 કરું તો આન્સર આવે છે -70, પણ પ્લસ લખીશ. 55 માઇનસ 62 કરું તો મારો આન્સર -7 આવે, પણ પ્લસ લખીશ. 65 માઇનસ 62 3 જ આવે ભાઈ, 3 લખી દઈએ. 75 માઇનસ 62 કરીએ આન્સર આવે 13. પછી 85 માઇનસ 62 કરીએ આન્સર આવે 23. એના પછી 95માંથી કરીશું એટલે આવશે 33. ઓકે ચાલો બધા આન્સર મળી ગયા અહીંયા. હવે એનો એફઆઈ જોડે મલ્ટિપ્લિકેશન કહો તો દેખો જરા આનું આની સાથે કરવાનું આવશે. ઓકે ચાલો એટલે 3 × 27 કરવાના. તો 3 × 27 કરીએ 81 આવે છે. ચલો એના પછી 7 × 17 તો 119. ઓકે આનો આની સાથે કર્યો. ચલો હવે 12 × 7 12 × 7 84 કરી દઈએ. ચલો એના પછી 15 તારીખ 45 કરી દઈએ. એના પછી 13 8 કેટલા આવે છે ભાઈ 13 8 કેલ્સિયા પછી ગુણાકાર ભૂલી ગયા આપણે. 13 8 104 થઈ ગયા. એના પછી 23 ગુણ્યા 3 કરવાના 69 થાય છે. એના પછી 33 ગુણ્યા 2 કરવાના 33 × 66 કરી દેવાના. આ જે આવે એનું ટોટલ કરી દેવાનું. સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બારનું ટોટલ કરીએ તો પહેલાંથી લઈએ 81 પ્લસ 119 પ્લસ 84 પ્લસ 45 પ્લસ 104 પ્લસ 69 પ્લસ 66 આન્સર આવે છે 568. આ આન્સર આવી ગયો. પછી ફોર્મ્યુલાની અંદર વેલ્યુ લગાવવાની છે, લગાવી દઈએ. દેખો જરા અહીંયા ફોર્મ્યુલા લગાવું છું.
મીન ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન સિગ્મા એફઆઈ. તો આનો આન્સર આવ્યો 568. સિગ્મા એફઆઈ કેટલા હતા આપણા 50. તો 568 ડિવાઈડ બાય 50 કરો, આન્સર આવ્યો 11.36. તો આપણું એમડી મળી ગયું 11.36. તો આ રીતે દાખલો ગણવાનો આવે. આ તો આપણો ક્લાસ પરથી આપણે દાખલો ગણ્યો. આની જગ્યાએ એક્સઆઈ એફઆઈ આપેલા હોય તૈયાર, તો એ જ પહેલાં કીધું હતું એમ અહીંયાથી દાખલો સ્ટાર્ટ કરવાનો, આગળ સેમ રીતે ગણવાનો આવશે. તો આથી આપણી ટાઈપ નંબર ફ્રી. આની સાથે આપણું ચેપ્ટર નંબર 5 ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આના એમસીક્યુ કહેવાય એ બી બતાવી દઈશ તમને, પણ આટલા દાખલા તૈયાર કરી દો એટલે હું માની લેવાનું કે 9 થી 10 માર્ક તમારા તૈયાર થઈ જાય. 3 ટાઈપ તૈયાર ન હોય, એમાં બી કેલ્સીની જ મદદ લેવાની, ખાલી સૂત્રો યાદ રાખવાના. તો બહુ જ સહેલું ચેપ્ટર છે, બધાએ તૈયાર કરી દેવાનું છે. જે દાખલા તમને અહીંયા હોમવર્કમાં હું આપું છું એ દાખલા બી બધા કમ્પ્લીટ ગણી નાખવાના. એના જવાબ તમે મને કોમેન્ટમાં બતાવો, કાં તો પછી ટેલિગ્રામ પર મેં તમને કહું છું એ રીતે 3 ને 2 5 અને 2 7 દાખલા છે એ તમારે ગણી નાખવાના. તો 2 મેં ગણાયા, આટલા 7 તમે કરો, 9 દાખલા ગણી નાખો તો કોઈની તાકાત નહીં એક્ઝામમાં એક બી માર્ક તમારો કાપી શકે. ઓકે, કેલ્શિયમ જ કરવાના છે એટલે ભૂલ થવાના ચાન્સીસ છે જ નહીં. ખાલી જોવાનું છે કે ધ્યાનથી જે સ્ટેપ લખેલું હોય, જેનો જ્યાં ગુણાકાર કરવાનો હોય, જેનો જ્યાં સરવાળો કરવાનો હોય એ બધું લાઇનમાં થવું જોઈએ. ઓકે, તો આટલું હોમવર્ક છે તમારે તૈયાર કરી દેવાનું. હોમવર્ક થઈ જાય એટલે મને ટેલિગ્રામ પર મોકલી આપજો. જે લોકો ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જઈને તમે મને પર્સનલમાં મેસેજ કરી શકો છો. કોઈ બી વિષયમાં કોઈ બી જગ્યાએ ક્વેરી હોય તો બેઝિક મને કહી દેવાનું. આપણે અહીંયા છે તમારી મદદ કરવા માટે, તો આપણે તમારી મદદ કરીશું. ઘણા બધા વિદ્યાર્થીઓ બીજા સબ્જેક્ટ માટે મને રિક્વેસ્ટ કરતા આવ્યા છે, તો એમને કહી દઉં કે તમે એટલી બધી રિક્વેસ્ટ ના કરશો. મને ટાઈમ મળશે તો હું તમને બધા જ વિષયનું મટીરિયલ પ્રોવાઈડ કરવાનો છું. વિડીયો બધા વિષયનો બનાવવાનો છું, તો હું બનાવીને જ રહીશ. ઓકે, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા વિષયની બરાબર તૈયારી કરતા રહેજો, પોતાનું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.